કપડવંજ નગરમાં કોમી ઇખલાસ સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદ નિમિત્તે જુલુસની ઉજવણી કરવામાં આવી હતી. કપડવંજમાં ખૂબ જ ઉત્સાહભેર અને ઉમંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ એ મિલાદ નિમિત્તે જુલુસ કાઢી પૈગંબર સાહેબની મિલાદની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના સંસ્થાપક અને પૈગંબર હઝરત મુહમ્મદ સ જન્મદિવસ નિમિત્તે ઈદ એ મિલાદ ઉન નબી કે ઈદ એ મિલાદના રૂપમાં ઉજવે છે. ઇસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના રબી ઉલ અવ્વલના 12મા દિવસે ઉજવવામાં આવે છે. ઈદ મિલાદ ઉન નબીનું મહત્ત્વ ઇસ્લામિક ધર્મમાં ખૂબ વધારે છે, કારણ કે આ તહેવાર પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. તેમને ઇસ્લામિક ધર્મના છેલ્લા પૈગંબર માનવામાં આવે છે. સાથે જ આ તહેવાર ઇસ્લામિક લોકોને એકતાના સૂત્રતામાં બાંધે છે અને તેમને પૈગંબરની શિક્ષાને યાદ કરવાનો અવસર પણ પ્રદાન કરે છે. ઉપરાંત આ તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પણ પ્રેરિત કરે છે અને પ્રોત્સાહન આપે છે, જેમાં ગરીબો જરૂરતમંદોની મદદ કરવા પણ પ્રોત્સાહિત કરે છે. કપડવંજ નગરમાં આખી રાત ઇબાદત કરવામાં આવી હતી. નગરજનો દ્વારા, મુસ્લિમ બિરાદરો દ્વારા બીજા દિવસે સવારમાં મસ્જિદ, અલગ અલગ સોસાયટીઓમાંથી ઈદ એ મિલાદનું જુલુસ નીકળ્યું હતું, જેમાં ગાંધી બાવલા, બસ સ્ટેન્ડ વિસ્તાર થઈ રાજમાર્ગો પર ફર્યું હતું. ત્યારબાદ ઈદ એ મિલાદનું જુલુસ પરત મસ્જિદે પહોંચ્યું હતું. કપડવંજ નગરના મુસ્લિમ ઘરો અને મુસ્લિમોમાં અને સાથે સાથે મુસ્લિમ સમાજની સાથે મસ્જિદોમાં નમાઝો પણ અદા કરી હતી. આ દિવસે ગરીબોને દાન પણ આપવામાં આવે છે. એવી માન્યતા છે કે ઈદ મિલાદ ઉન નબીના દિવસે એક ખીર પૂરી, ચોકલેટ, કેક સહિત આપવામાં આવે છે. અલ્લાહ ખુશ થાય છે અને દરેક ફળિયામાં, સોસાયટીઓમાં જુલુસ પહોંચ્યું હતું. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, તેમજ નિયાઝનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આમ કપડવંજ નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદ નિમિત્તે જુલુસ કાઢી ઉત્સાહ અને ઉમંગ સાથે પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.